ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વ્યાકરણનો એક ટૉપિક જોઈશું જેનું નામ છે વિરામચિહ્નો. વિરામચિહ્નોનો આપણી ગુજરાતી ભાષામાં શું ઉપયોગ છે? વિરામચિહ્નનું ગુજરાતી ભાષામાં કેટલું મહત્ત્વ છે? કઈ કઈ જગ્યાએ વિરામચિહ્નો કામ લાગે છે અને વિરામચિહ્નો કયા કયા છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જોઈશું પ્રાસ્તવિક પ્રસ્તાવના જોઈશું. અર્થબોધ કરવા કે કરાવવા માટે વિરામચિહ્નોનું મહત્ત્વ શબ્દથી જરાય ઓછું નથી. આપણે કોઈ વસ્તુ હોય એનો અર્થ સમજાવવો હોય, અર્થબોધ કરાવવો હોય ત્યારે વિરામચિહ્નોની ખૂબ જરૂર પડે છે. બાકી વિરામચિહ્નો વગર આપણને સમજૂતી પ્રાપ્ત થઈ જ નથી શકતી કે આપણે કહેવા શું માંગીએ છીએ. દાખલા તરીકે તું ક્યાં જાય છે? પાછળ પ્રશ્નાર્થ હોય તો ખબર પડે કે મને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. બાકી પાછળ પ્રશ્નાર્થ ન હોય તો આપણે શું સમજવું? એને ઉદ્ગારની દ્રષ્ટિએ પણ જોઈ શકાય, માત્ર ભાષાની દ્રષ્ટિએ પણ જોઈ શકાય. એથી અર્થબોધ કરવા માટે કે કરાવવા માટે વિરામચિહ્નોનું મહત્ત્વ શબ્દથી જરા પણ ઓછું નથી. વ્યક્તિ બોલતી હોય ત્યારે માત્ર શ્વાસ લેવા માટે જ નહીં, પણ તેના મનમાં જે ભાવ અથવા વિચાર હોય તેને વ્યક્ત કરવા માટે, ખાલી બોલવા માટે જ નહીં વિદ્યાર્થી મિત્રો, એના મનમાં જે કોઈ ભાવ છે એને વ્યક્ત કરવા માટે પણ તેના વાક્યના આરોહ અવરોહ તથા થતા હોય, આરોહ અવરોહ થતા હોય છે બોલતી વખતે. તે ક્યારેક અલ્પ સમય માટે એટલે કે થોડોક સમય માટે અટકે છે. આપણે ક્યારેક બોલતી વખતે થોડોક સમય માટે અટકીએ છીએ તો ક્યારેક વધુ સમય માટે અટકીએ છીએ. ક્યાંક તેનો અવાજ, ક્યાંક આપણો અવાજ ઊંચો થાય, ક્યારેક નીચો થાય એટલે કે ધીમો અવાજ હોય. શબ્દ શબ્દ વચ્ચે, વાક્ય વાક્ય વચ્ચે અર્થપોષક અનુસંધાન કરવા માટે શબ્દની વ્યાખ્યામાં ન આવતા ધ્વનિઓ ઉચ્ચારાય છે. આ સર્વનું લિપિગત સ્વરૂપ તે છે વિરામ ચિહ્ન. વિરામચિહ્નોના ઘણા બધા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલો પ્રકાર છે જોઈશું જેનું નામ છે પૂર્ણવિરામ. પૂર્ણવિરામને અંગ્રેજીમાં ફૂલ સ્ટોપ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અત્યાર સુધી એક જ વસ્તુ જોઈ કે પૂર્ણવિરામ ક્યાં વપરાય તો કે જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામનો ઉપયોગ થાય. પણ જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી ભાષામાં પૂર્ણવિરામના ઘણા બધા અલગ અલગ ઉપયોગો છે, અલગ અલગ જગ્યાએ વાપરીએ છીએ. આજે આપણે તે સમજીશું કે પૂર્ણવિરામ કઈ કઈ જગ્યાએ વપરાતું હોય છે. પૂર્ણવિરામનો નિયમ નંબર 1 જોઈશું. વાક્ય જ્યારે પૂરું થતું હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. મેં કહ્યું ને કે આપણે અત્યાર સુધી એ જ જાણીએ છીએ કે એક જ વસ્તુ કે વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. વાક્ય જ્યારે પૂરું થતું હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવતું હોય છે. આ વાક્ય વિધિમૂલક હોય અથવા તો નિષેધમૂલક. વિધિમૂલક એટલે કે હકાર વાક્ય અને નિષેધ એટલે કે નકાર વાક્ય, જેમાં નથી, ના, નહીં જેવા શબ્દો વપરાયેલા હોય છે. વાક્ય પૂરું થતું હોય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. પૂર્ણવિરામનું ચિહ્ન વિદ્યાર્થી મિત્રો ફૂલ સ્ટોપ. ઉદાહરણ જોઈશું. આજે કોલેજ
જવાનું છે આવ્યું પૂર્ણ વિરામ. વાક્ય પૂરું થયું ત્યાં શું મૂકવામાં આવ્યું? પૂર્ણ વિરામ. આ વાક્ય છે વિધિમૂલક. નિષેધમૂલક વાક્ય કોને કહેવાય? તો કે આજે કોલેજ જવાનું નથી. આજે કોલેજ જવાનું નથી. જુઓ વિદ્યાર્થી મિત્રો, આવ્યો ને શબ્દ નથી, આને કહેવાય નિષેધ, નકાર વાક્ય. વાક્ય હકાર હોય કે નકાર હોય, વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. પહેલું આપણે જોયું, પહેલો નિયમ જોયો કે વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. આ વાક્ય હકાર પણ હોઈ શકે છે અને આ વાક્ય નકાર પણ હોઈ શકે છે. નિયમ નંબર 2, વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થઈ જતું હોય. વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થાય વિદ્યાર્થી મિત્રો, પરંતુ વિચાર પૂરો થતો ન હોય ત્યાં પૂર્ણ વિરામ, વિચાર પૂરો થાય ને પછી જ પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈશું એટલે આપણને વ્યાખ્યા ખબર પડી જશે. નિયમ નંબર 2, વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થતું ન હોય. તમે ક્યાં જાઓ છો? વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય નથી પૂરું થતું. કેમ? તો કે હજી આપણે જવાબ લેવાનો બાકી છે કે તમે ક્યાં જાઓ છો. એટલે જ્યારે જવાબ પૂરો થાય પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવતું હોય છે. જુઓ અહીં, તમે ક્યાં જાઓ છો, વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થતું નથી, ખાલી વિચાર પૂરો થાય છે. એટલે જ્યારે વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ પૂરું થાય એટલે કે જવાબ મળે પછી જ પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. એટલે અહીં પૂર્ણ વિરામ ક્યાં મૂકવામાં આવે છે? તો કે તમે ક્યાં જાઓ છો, આ પ્રશ્ન છે એટલે પ્રશ્નાર્થ મૂક્યું છે. કોલેજ, ઉત્તર મળ્યો. વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું નહોતું થયું, ખાલી વિચાર પૂરો થયો હતો. વાક્ય અહીં પૂરું થાય છે એટલે અહીં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય પૂરું થતું ન હોય પરંતુ વિચાર પૂરો થઈ જતો હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. એટલે પૂર્ણ વિરામ કોલેજ પછી મૂકવામાં આવે છે. નિયમ નંબર 3 જોઈશું. શબ્દોને સંક્ષેપમાં લખવા માટે આ ચિહ્ન વપરાય છે. સંક્ષેપ એટલે શું? ગુજરાતીમાં સંક્ષેપ કહેવાય અને સાદી ભાષામાં ટૂંકમાં લખવું, ટૂંકમાં લખીએ ને એને સંક્ષેપ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં જે લખાણ લખીએ એને સંક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે રા. જુઓ, પૂર્ણ વિરામ આવ્યું અહીંયા અને અહીંયા. સંક્ષેપમાં શબ્દને ટૂંકાવવો હોય ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે. રાજ્યમાન, રાજશ્રી. તાક, તાજા, કલમ. દાખલા તરીકે આપણે કંકોત્રી ભણીએ ને, કંકોત્રી વાંચીએ ત્યારે અંદર આ રીતનું લખેલું હોય, જોયું છે? સી પછી ડોટ, પછી તો કે વરનું નામ લખ્યું હોય. દાખલા તરીકે આપણે લખીએ કે તનય, ચી તનય, તો ચી શબ્દને ટૂંકાવ્યો છે. અહીં સંક્ષેપમાં લખવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ કર્યો છે. તો ચી એટલે કે ચિરંજીવી, ચિરંજીવી શબ્દને ટૂંકાવ્યો છે. શબ્દને જ્યારે સંક્ષેપમાં લખવાનો હોય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થતો હોય છે. જોઈશું બીજા કેટલાક ઉદાહરણો. સમ શબ્દ વાપર્યો છે. સમ પછી પૂર્ણ વિરામ છે. શબ્દ ટૂંકાવ્યો છે, અર્થ થાય છે સંવત. આપણે લખતા હોય છે ઈ-સ, ટૂંકાવેલો છે શબ્દ ઈસવી સન.
ચી એટલે કે ચિરંજીવી. શબ્દને સંક્ષેપમાં લખવા માટે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. આપણે એક જ ઉપયોગ જોયેલો અત્યાર સુધી કે વાક્ય જ્યાં પૂરું થતું હોય ત્યાં પૂર્ણવિરામ મુકાય. આજે આપણે નવા ઘણા નિયમો જોઈશું કે એક જ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો પૂર્ણવિરામ મુકાતું નથી. પૂર્ણવિરામનો આવી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. બીજો ઉપયોગ જોયો આપણે, આ ત્રીજો જોયો. હવે ચોથો ઉપયોગ જોઈશું. નિયમ નંબર 4, ક્રમાંક સૂચક આંકડા અથવા અક્ષરો પછી પૂર્ણવિરામ મુકાય. આપણે જ્યારે ક્રમમાં કંઈક લખતા હોઈએ ત્યારે ક્રમાંક સૂચક આંકડા એટલે આપણે ક્રમ દર્શાવીએ ને પછી હંમેશા પૂર્ણવિરામ મૂકવું જરૂરી છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારતમાં 3 ઋતુ, ભારત દેશની 3 ઋતુ છે. 3 ઋતુ પછી આ રીતે લખાય: 1 શિયાળો, 2 ઉનાળો. તો આ રીતે એક પછી શું મૂકવામાં આવે છે? પૂર્ણવિરામ. ક્રમાંક સૂચક આંકડો હોય કાં તો પછી ક્રમ સૂચવતો અક્ષર. જરૂરી નથી કે ક્રમ સૂચવવા માટે માત્ર 1 2 3 જ હોય. ક્યારેક ક્યારેક અ, બ, કડ પણ હોય. ક્યારેક ક્યારેક રોમન આંકડાઓ પણ હોય. આ રીતનું પણ હોય. ક્યારેક એ, બી, ગમે તે હોય. ક્રમાંક સૂચક આંકડાઓ દર્શાવ્યા પછી હંમેશા પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. હવે જો એક નિયમ એવો પણ છે કે પૂર્ણવિરામ ક્યાં ન મૂકવું જોઈએ. આપણે ઘણીવાર ભૂલમાં મૂકી દેતા હોઈએ છીએ. તો ધ્યાન રાખવાનું કે પૂર્ણવિરામ ક્યાં ન મૂકવું. તો કે પુસ્તકના શીર્ષક, પુસ્તક હોય, કોઈ પુસ્તકનું નામ હોય, એના પછી ક્યારે પણ પૂર્ણવિરામ આવતું નથી. પુસ્તકના શીર્ષક પછી ક્યારે પણ પૂર્ણવિરામ નથી આવતું. પ્રકરણનું મથાળું હોય પછી પણ નથી આવતું. નિબંધનું મથાળું હોય તો પણ નહીં લખવાનું. અથવા પેટા વિષયનું શીર્ષક લખવું હોય પછી પણ પૂર્ણવિરામ મૂકવામાં આવતું નથી. દાખલા તરીકે જુઓ, માનવીની ભવાઈ પછી પૂર્ણવિરામ ન આવે. હવે આપણે જોયું હતું કે ક્રમાંક સૂચક આંકડો દર્શાવીએ પછી પૂર્ણવિરામ આવે. એટલે આપણે પ્રકરણ 5 તો આપણે એવું સ્વાભાવિક રીતે જોઈએ કે પૂર્ણવિરામ. પણ શું છે નિયમ કે પ્રકરણ નિયમ એ છે કે ક્રમાંક સૂચક આંકડા પછી પૂર્ણવિરામ આવે. પણ જો એ કોઈ પ્રકરણનું નામ હોય, પુસ્તકનું નામ હોય, શીર્ષક હોય તો એમાં પૂર્ણવિરામ આવે નહીં. એટલે પ્રકરણ 5 લખ્યા પછી પૂર્ણવિરામ આવતું નથી. પૂર્ણવિરામના આપણે આ 5 નિયમો જોયા. ત્યાર પછી આપણે નવું ચિહ્ન જોઈશું જેનું નામ છે અલ્પવિરામ. અલ્પવિરામને અંગ્રેજીમાં કોમા તરીકે ઓળખવામાં આવે છે. અલ્પવિરામના પણ ઘણા બધા ઉપયોગો છે, જોઈશું. અલ્પવિરામનો ઉપયોગ ક્યારે થાય? તો કે વાક્યમાં જ્યાં સહેજ અટકવું પડે ત્યાં અલ્પવિરામ મુકાય છે. વાક્યમાં જ્યાં સહેજ એટલે કે થોડુંક અટકવું પડે, વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામ. અને વાક્ય બોલતી વખતે એમાં અટકવું પડે ત્યારે અલ્પવિરામ મૂકવામાં આવે છે. આ એનો એક મેન સાધારણ એમ કહેવાય છે કે નિયમ છે. એના પેટા કેટલાક નિયમો છે જે જાણીશું આપણે. નિયમ નંબર 1, વાક્યમાં પ્રારંભમાં મિત્રના કે ગમે તે વ્યક્તિના સંબોધન પછી અલ્પવિરામ મુકાય. સંબોધન એટલે કોઈકને પ્રેમથી સંબોધવું. વાક્યમાં પ્રારંભમાં સંબોધન હોય. વાક્યના પ્રારંભમાં જ્યારે સંબોધન મૂકવામાં આવે, સંબોધન એટલે ખબર છે ને 8મી વિભક્તિ. 8મી વિભક્તિ છે આપણી સંબોધન. તો કે છે કે વાક્યમાં જ્યારે સંબોધન પછી અલ્પવિરામ હંમેશા મુકાય છે. વાક્ય છે: મિત્ર, તમે કોલેજ આવો છો. વાક્યમાં મિત્રને સંબોધન કરવામાં આવ્યું છે, મિત્ર. તો મિત્ર પછી અલ્પવિરામ. દાખલા તરીકે એમ હોય: હે રામ,
મદદ કરો. તો હે રામ એ સંબોધન છે વાક્યમાં. વાક્યના પ્રારંભમાં જ્યારે સંબોધન આવે ત્યારે સંબોધન પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. સંબોધનમાં નામ પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે કોઈને ઉદ્ગાર પણ કાઢી શકીએ, જેમ કે મિત્ર, ગુરુ, બરાબર છે, મોટા, વડીલ, ગમે તે હોઈ શકે. પછી નિયમ નંબર 2 જોઈશું. ઉભયાન્વયી અવયવથી જોડાયેલા 2 કરતાં વધારે નામ હોય. ઉભયાન્વયી અવયવથી જોડાયેલા 2 કરતાં વધારે નામ હોય, સર્વનામ હોય, વિશેષણ હોય, અવયવ હોય, અથવા તો ક્રિયાપદ પછી, જ્યારે ક્રિયાપદ હોય ને વાક્યમાં, ત્યારે ક્રિયાપદ પછી પણ અલ્પવિરામ મૂકી શકાય. નામ આવે, સર્વનામ આવે. નામ એટલે ખબર ને, દાખલા તરીકે મારું જ નામ લઈ લો કે વૈશાલી, બરાબર. વૈશાલી મારું નામ છે, એટલે આ થયું નામ. નામ સર્વનામ એટલે શું? તો કે મારા નામના બદલાએ જે વસ્તુ વાપરવામાં આવે, જે શબ્દ વાપરવામાં આવે એને સર્વનામ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે હું એમ કહું મારું નામ વૈશાલી છે, તો આ મારું નામ છે. પછી હું એમ કહું કે હું ગુજરાતી વિષયમાં અભ્યાસ કરાવું છું, તો હું મારા નામની જગ્યાએ મેં હું વાપર્યું, એટલે હું જે છે એ સર્વનામ કહેવાય. શું કહેવાય? સર્વનામ તરીકે એને ઓળખવામાં આવે છે. હું એ સર્વનામ બને છે. વિશેષણ એટલે શું? તો કે વાક્યના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે રસ્તા પર કાળી ગાય છે, તો ગાય તો ઘણી બધી હોય, પરંતુ અહીંયા વિશેષતા છે વાક્યમાં કે કાળી ગાય, એટલે કાળી એ શું છે? વિશેષણ છે. આમ અવયવ અને ક્રિયાપદ પછી પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે. જોઈશું નિયમ. ઉમાશંકરની કવિતા મૌલિક, રસાન્વિત, સરળ અને ગમ્ય છે. 4 લાક્ષણિકતાઓ છે એનામાં. વિશેષતા છે. કેટલી વિશેષતા છે? 4 વિશેષતાઓ છે. તો આ વિશેષતાઓ અવયવ, ક્રિયાપદ આ તમામને અલગ અલગ દર્શાવવા માટે તેમની વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી નિયમ નંબર 3 જોઈશું. પેટા વાક્યો અથવા ગૌણ વાક્યો. મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યોને જુદા દર્શાવવા માટે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો કે છે તમે નાના હશો, પણ નામ તો સાંભળ્યું હશે ગોરધન કાકાનું. એની બૈરીને કોક ઉપાડી ગયું હતું ના, એટલે એ પ્રખ્યાત થઈ ગયેલા તમારા આખા એ વિસ્તારમાં. અહીં મુખ્ય વાક્ય છે નામ તો સાંભળ્યું હશે. પછી પેટા વાક્ય ગૌણ વાક્ય છે, અહીં પૂરું થાય છે ગૌણ વાક્ય, એટલે અહીં અલ્પવિરામ મૂકવામાં આવે છે. પેટા વાક્ય અને ગૌણ વાક્યને જુદા દર્શાવવા માટે બંનેની વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી નિયમ નંબર 4. વાક્યમાંના શબ્દો કે શબ્દ સમુચ્ચયોને જુદા પાડવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે. વાક્યમાં અમુક શબ્દ હોય અને શબ્દ સમુચ્ચય એટલે કે શબ્દના પણ શબ્દની નજીકનો અર્થ જે દર્શાવવામાં આવ્યો હોય, શબ્દ સામુચ્ચય બંને વચ્ચે સંબંધ દર્શાવવામાં આવ્યો હોય, શબ્દ અને શબ્દ વચ્ચે સંબંધ જ્યારે દર્શાવવામાં આવ્યો હોય, ત્યારે આ બંને શબ્દોને જુદા પાડવા માટે તેમની વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે
નરસિંહ રાવનું હૃદય અનેક ભાવોની આવી સંકુલતાથી દુર્જેય બન્યું છે. તો અહીં નરસિંહ રાવનું હૃદય એક શબ્દ છે. હૃદય સાથે સંબંધ ધરાવતા એના ભાવ છે. એટલે કે ભાવોની સંકુલતા પછી અલ્પવિરામ આવે અને દુર્જેય બનતું એટલે કે હજી એમાંથી પ્રગતિ થઈ એટલે એના પછી પણ અલ્પવિરામ મૂકવામાં આવે છે. રાવજી પટેલનું જીવન અનેક વિવિધ વિચિત્રતાઓ લાક્ષણિકતાઓથી ભરેલું હતું. ત્યાર પછી બે કે તેથી વધારે ક્રિયાઓ એકી સાથે અથવા ક્રમશઃ દર્શાવવામાં આવે. ઘણીવાર આપણે એકી સાથે ઘણું બધું બોલી જતા હોય તો એ જે એક શ્વાસે ઘણું બધું બોલીએ એ દરેકની વચ્ચે અલ્પવિરામનું ચિહ્ન આ રીતે મૂકવામાં આવે છે. અથવા તો એક પછી એક ક્રિયાને ક્રમમાં દર્શાવવી હોય ત્યારે પણ આ બધી જ ક્રિયાઓને જુદી જુદી પાડવા માટે જુદી જુદી મૂકવા માટે શું કરવામાં આવે છે? અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અનુપમના જીવનની વાત છે. એના જીવનની બધી જ ક્રિયાઓને ક્રમમાં દર્શાવવામાં આવી છે. જુઓ તો આ બધી ક્રિયાઓને અલગ અલગ દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. અનુપમ પરણ્યો છે અલ્પવિરામ. બાળકો થયા અલ્પવિરામ. દુનિયામાં તેનું નામ થવા માંડ્યું. સંપત્તિ પણ રળ્યો. બે કે તેથી વધારે ક્રિયાઓ છે. ઘણી બધી ક્રિયા છે ને 1, 2, 3, 4 આ બધી ક્રિયાઓને અલગ અલગ દર્શાવવા માટે બધી જ ક્રિયાઓ વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. આ બધી જ ક્રિયાઓ વચ્ચે શું મૂકવામાં આવતું હોય છે? અલ્પવિરામનું ચિહ્ન મૂકવામાં આવતું હોય છે. ક્રમમાં ક્રિયાઓ છે. પરણ્યો, પછી બાળકો થયા, સંપત્તિ તેનું નામ દુનિયામાં થવા માંડ્યું, સંપત્તિ પણ ઘણી રળ્યો. ક્રમશઃ થતી ક્રિયાઓ વચ્ચે શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ મૂકવામાં આવતું હોય છે. ત્યાર પછી સંબોધન વાક્યની વચ્ચે આવ્યું હોય ત્યારે પણ સંબોધન પહેલાં આ ચિહ્ન મુકાય છે. આપણે શું જોયેલું કે સંબોધન વાક્યમાં આવે એટલે સંબોધન પછી અલ્પવિરામ મુકાય. પણ આપણે જોયેલો નિયમ નંબર 1 કે સંબોધન વાક્યની શરૂઆતમાં હોય પરંતુ જો સંબોધન વાક્યમાં વચ્ચે આવતું હોય ને વચ્ચે ત્યારે પણ સંબોધન પછી અલ્પવિરામ મૂકવામાં આવે. જેમ કે તમે મારી મદદે આવો સુમનભાઈ, મારી વિપત્તિને સમજો. સુમનભાઈ એ સંબોધન છે જે વાક્યમાં વચ્ચે આવે છે. તો જરૂરી નથી કે સંબોધન આગળ આવે તો જ અલ્પવિરામ મૂકવું. જો સંબોધન વચ્ચે આવે ત્યારે પણ સંબોધન પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. નિયમ નંબર 6 તો સંબોધન વાક્યની વચ્ચે આવ્યું હોય ત્યારે પણ સંબોધનની પહેલાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. સંબોધન પહેલાં આ ચિહ્ન મૂકવું જરૂરી છે અને નામ પછી પણ વિદ્યાર્થી મિત્રો મૂકવું ખૂબ જ જરૂરી છે. નિયમ નંબર 7 શબ્દ અથવા વાક્ય ખંડની પ્રસ્તાવના કરવાની હોય. કોઈ વાક્ય હોય ને એની પ્રસ્તાવના કરવાની હોય તે શબ્દ કે વાક્ય ખંડની પહેલા વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેને એક જ આકર્ષણ હતું હિમાલયની ભવ્યતાનું.
તો હિમાલયના ભવ્યતાની હવે આપણે વાત કરવાના છીએ. તો વાક્યની પ્રસ્તાવના હોય ને, વાક્યની પ્રસ્તાવનામાં પણ પ્રસ્તાવના કર્યા પછી અલ્પવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે, દાદાની અંતિમ ઈચ્છા હતી અંબાજીની જાત્રાએ જવાની. શબ્દ અથવા વાક્ય ખંડની પ્રસ્તાવના કરવાની હોય ત્યારે તે શબ્દ કે વાક્ય ખંડના પહેલા વિરામ ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી નિયમ નંબર 8, કેટલાક વર્ણનાત્મક શબ્દો પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. વર્ણનાત્મક શબ્દો એટલે શું? તો કે આપણે કંઈક વસ્તુનું આગળ વર્ણન કરવાના છે, તો એની માટે આપણે શબ્દ વાપરીએ છીએ. શબ્દો છે જેમ કે ટૂંકમાં, ઉદાહરણ તરીકે, સારાંશ કે, દાખલા તરીકે, દાખલા રૂપે. તો આ બધા શબ્દો એ વર્ણનાત્મક શબ્દો છે અને આ વર્ણનાત્મક શબ્દો આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે આ વર્ણનાત્મક શબ્દોની પહેલાં અલ્પવિરામ આપણે દાખલા તરીકે વર્ણનાત્મક શબ્દો પછી અલ્પવિરામ મૂકીએ છીએ. જેમ કે આપણે વર્ણન કરવાના હોઈએ, દાખલા તરીકે હું એમ કહું કે આજે તો આકાશ કેટલું ચમક્યું છે, જેમ કે દરેક વસ્તુઓ સ્વચ્છ દેખાઈ રહી છે. ટૂંકમાં પછી આપણે એમ કે ને વગેરે વગેરે વગેરે. ઉદાહરણ તરીકે પછી આપણે ઉદાહરણ આપીએ છીએ. તો આવા વર્ણનાત્મક વર્ણન કરતા શબ્દો હોય તેના પછી પણ પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. પછી નિયમ નંબર 9, પણ, છતાં જેવા ઉભયાન્વયી અવયવો પહેલાં અલ્પવિરામ મુકાય. પણ આવતું હોય, છતાં આવતું હોય, કદાચ આવતું હોય, તો આવા શબ્દ પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે, ડૉક્ટરે બહાર આવી કહ્યું કે હૃદય રોગનો હુમલો હતો, હમણાં સારું હતું. પણ છે ને ઉભયાન્વયી અવયવો પહેલાં શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ. આ જો પણ આવ્યું એટલે એની આગળ શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ. પછી જુઓ કદાચ, તો કદાચની આગળ અલ્પવિરામ. પણ, છતાં, કદાચ જેવા શબ્દો આવે, ઉભયાન્વયી અવયવો આવે તો એની પહેલાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. નિયમ નંબર 10, જેમ, તેમ, જેવા ક્રિયા વિશેષણ અવયવથી જ્યારે વાક્યખંડ જોડાયો હોય ત્યારે પણ અલ્પવિરામ યોજવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, જેમ સંપત્તિમાં ભાંગી પડવું ન જોઈએ તેમ. જોયું? જેમ, તેમ, તેમની આગળ, જેમની આગળ તો વાક્ય જ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે તેમની આગળ શું મૂકવામાં આવે? અલ્પવિરામ મૂકવામાં આવે છે. ક્રિયા વિશેષણ ધરાવતા વાક્ય હોય તેની આગળ શું મૂકવામાં આવે છે? તો કે છે અલ્પવિરામ મૂકવામાં આવે છે. ત્યાર પછી અવતરણ પહેલાં અને અવતરણ પછી વાક્ય પૂરું થયું ન હોય તો તે પછી પણ અવતરણની પહેલાં અને અવતરણ પછી વાક્ય પૂરું થતું ન હોય, વાક્ય બાકી રહી જતું હોય તો એના પછી પણ અલ્પવિરામ મુકાય છે. જેમ કે જુઓ અહીંયા વાક્યમાં અવતરણ શરૂ થાય છે. તેના રૂમમાં ગયા પછી તેણે મને કહ્યું, તમે મારા ઉપર ઉપકાર કર્યો છે તેથી તમારો મારા ઉપર હક છે, તમને જે જોઈએ તે લઈ લ્યો. અહીંયા અવતરણ પૂરું થાય છે. શરૂ અહીંયાથી થાય છે વાક્યમાં અને પૂરું અહીંયા થાય છે, પણ વાક્ય પૂરું થતું નથી. અવતરણ પછી વાક્ય પૂરું થતું ન હોય તો અવતરણ જ્યાં પૂરું થાય ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. વાક્યમાં અવતરણ પછી જો વાક્ય અધૂરું હોય તો અવતરણ પૂરું થાય ત્યાં
અલ્પવિરામ મૂકવામાં આવે છે. અલ્પવિરામનો 12મો નિયમ, ઉદ્ગારવાચક શબ્દ પછી અલ્પવિરામ ચિહ્ન મુકાય. આપણે ઉદ્ગાર કરીએ ને કોઈકની માટે, તો ઉદ્ગારવાચક પછી પણ અલ્પવિરામ મુકાય. જેમ કે, ઓહો, તમે કાશ્મીર જઈ આવ્યા, એમ. તો ઓહો, આ શું છે? ઉદ્ગાર છે. તો ઉદ્ગારવાચક શબ્દ પછી શું મુકાય? અલ્પવિરામ. બીજો છે, અરે, તું ક્યારે આવ્યો? તો અરે પછી, દાખલા તરીકે આપણે એમ કહીએ ને, અરે વાહ, કેટલો સુંદર બગીચો. તો ઉદ્ગારવાચક શબ્દ પછી શું મૂકવામાં આવે? અલ્પવિરામ મૂકવામાં આવે છે. ત્યાર પછી હિસાબમાં 1000 અને તેથી વિશેષ આંકડાની રકમ વાંચવી સરળ પડે તે માટે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. હિસાબમાં ગડબડ ન થાય, આંકડાઓ વ્યવસ્થિત વાંચી શકાય. 100, 10,000, 10,000, 1,00,000 જુદું જુદું દર્શાવવા માટે તેની વચ્ચે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. જેમ કે 1,350, 10,450. બરાબર છે? એકમ, દશક, 100, 1000 વગેરે હિસાબમાં ગડબડ ન થાય એ માટે તેની વચ્ચે શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ મૂકવામાં આવે છે. ત્યાર પછી વર્ષ હોય, ઘરનો નંબર હોય, ટેલિફોન નંબર હોય અથવા તો વાહનનો નંબર લખવા માટે અલ્પવિરામનો ઉપયોગ થતો નથી. આપણે કેમ જોયેલું કે એક જગ્યાએ પૂર્ણવિરામ ન મુકાય. નવલકથા હોય, તેનું મથાળું હોય, પેટા શીર્ષક હોય, તેવી જ રીતે વર્ષ લખવું હોય કે ઘરનો નંબર લખવો હોય, ટેલિફોન નંબર લખવો હોય, વાહનનો નંબર લખવો હોય, તો આ પણ બધા આંકડાઓ જ છે, પણ આમાં ક્યારે પણ અલ્પવિરામ મુકાતું નથી. જ્યારે ક્રમાંક સૂચક આંકડાઓ હોય ત્યારે જ તેમાં અલ્પવિરામનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે અટકથી નામ લખવાની શરૂઆત થાય ત્યારે અટક પછી અલ્પવિરામ મુકાય છે. જ્યારે નામ લખવાની શરૂઆત ક્યાંથી થાય? અટક પછી થાય. ત્યારે અટક પછી શું મુકાય છે? અલ્પવિરામ મુકાય છે. નામ લખવાની શરૂઆત જો આપણે અટકથી કરીએ ને, તો અટક પછી અચૂક અલ્પવિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે પટેલ, જસુભાઈ, ગુમાનભાઈ. તો પટેલથી આપણે શરૂઆત કરી છે અટકથી, એટલે પટેલ પછી શું મૂકવાનું છે? અલ્પવિરામનું ચિહ્ન મુકાય છે. જ્યારે અટકથી નામ લખવાની શરૂઆત થાય ત્યારે અટક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. નિયમ નંબર 15, સરનામું લખવા માટે અથવા સરનામું લખવામાં જ્યારે આવે ત્યારે દેશ, રાજ્ય, જિલ્લો, શહેર આ બધું અલગ અલગ દર્શાવવું પડે. કેથી ગૂંચળો ન થઈ જાય, કોઈ વ્યક્તિ અટવાઈ ન જાય આવવા માટે કે વાંચવામાં. એ માટે દરેકને જુદા જુદા દર્શાવવા માટે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. સૌથી નાના ઘટકથી એનો આરંભ કરવાનો છે. જેમ કે જોઈશું, પહેલાં આપણે સૌ ખબર છે કે સરનામું લખીએ એટલે શરૂઆત આપણે નામથી કરીએ. તો નામ લખ્યું પટેલ, જસુભાઈ, ગુમાનભાઈ. અને નિયમ હતો કે જ્યારે આપણે નામ અટકથી શરૂઆત કરીએ ત્યારે અટક પછી અલ્પવિરામ આવે. પછી છે આપણે ઘરનું સરનામું હોય, પછી તેના સ્થળનું એરિયો હોય, ત્યાર પછી વિસ્તાર, ત્યાર પછી જિલ્લો અને રાજ્ય, આ તમામ અલગ અલગ દર્શાવવા માટે બધાની વચ્ચે અલ્પવિરામ મુકાય. જેમ કે 103 નંદનવન સોસાયટી. બરાબર છે? નંદનવન સોસાયટી પછી શું મૂકવામાં આવેલું છે? અલ્પવિરામ. ત્યાર પછી ઘોડદર રોડ એમનો એરિયો છે, તો એરિયા પછી અલ્પવિરામ. અથવા લાઈન સ્થળ છે, સુરત જિલ્લો અને ગુજરાત રાજ્ય છે. ગુજરાતે એમનું એડ્રેસ પૂરું થઈ જાય છે એટલે અહીં એમણે પૂર્ણવિરામ મૂકવાનું આપણે મૂક્યું છે. જો એમણે ભારતે એડ્રેસ પૂરું કર્યું હોત
તો ભારતમાં પૂર્ણવિરામ અને ગુજરાતમાં અલ્પવિરામ આવે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સ્થળ, જિલ્લો, રાજ્ય તમામને અલગ અલગ દર્શાવવા માટે શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ મૂકવામાં આવે છે. અલ્પવિરામનો છેલ્લો 16મો નિયમ, વાક્યના અર્થબોધ માટે અનિવાર્ય નહીં પરંતુ પૂરક માહિતી માટે ઉપયોગી વાક્ય ખંડને મૂળ વાક્યથી જુદો પાડવા માટે અલ્પવિરામ મુકાય છે. વાક્યના અર્થબોધ માટે અનિવાર્ય નહીં પરંતુ પૂરક માહિતી માટે ઉપયોગી વાક્ય ખંડને મૂળ વાક્યથી જુદું પાડવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે. દાખલા તરીકે પૂરક માહિતી હોય જ્યારે મેળવવી હોય ત્યારે મૂળ વાક્યથી એને જુદું પાડવાનું છે. નર્મદનું આ પહેલાંનું જીવન પ્રવૃત્તિમાં જ ઐશ્વર્ય માનનારું હતું. તે પછી નવલરામે નોંધ્યું છે કે તેમ યોગબળ રૂપે પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું. પહેલાં નર્મદે એની પ્રવૃત્તિને ઐશ્વર્ય માનનારી ગણી અને નવલરામે તેમાં સુધારા વધારા કર્યા, મૂળ વાક્યથી જુદું પાડ્યું. ત્યારે આ બે વાક્યની વચ્ચે શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ. દાખલા તરીકે હું એમ કહું કે મારું જીવન એકદમ સાદું હતું પરંતુ તેમાં મારા પિતાએ હિંમત, ખુશી મને આ જીવનમાં દાખલ કરાવી. તો હિંમત, ખુશી તેમાં મારા પિતાએથી વાક્ય છૂટું પડે છે એટલે ત્યાં શું આવશે? અલ્પવિરામ આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણા અલ્પવિરામના નિયમો પૂરા થાય છે. આપણે હવે અગાઉના તાસમાં અર્ધવિરામ વિશેની માહિતી મેળવીશું.